માર્કના ગ્રંથમાંથી પાઠ અધ્યાય 8 કલમ 1 થી 10 અક્ષય રોટી। આ અરસામાં ફરી એકવાર પુષ્કળ લોકો ભેગા થયા હતા અને તેમની પાસે ખાવાનું હતું નહીં। એટલે ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું, આ લોકોને જોઈને મારું હૈયું ભરાઈ આવે છે। તેઓ આજે 3 દિવસ થયા મારી સાથે ને સાથે છે અને હવે એમની પાસે કશું ખાવાનું નથી। હું એ લોકોને જો ભૂખ્યા ઘેર મોકલી દઉં તો તેઓ રસ્તામાં લોથ થઈ જશે। કેટલાક તો ખૂબ આગેથી આવેલા છે। શિષ્યોએ કહ્યું, અહીં બગડામાં એટલા બધા લોકોને રોટલા શી રીતે પૂરા પાડી શકાય? ઈસુએ તેમને કહ્યું, તમારી પાસે કેટલા રોટલા છે? શિષ્યોએ કહ્યું, 7। પછી ઈસુએ લોકોને જમીન ઉપર બેસી જવાનું કહ્યું। એ પછી પેલા 7 રોટલા લઈ ઈશ્વરનો આભાર માની ટુકડા કરીને વહેંચવા શિષ્યોને આપવા માંડ્યા અને તેમણે તે લોકોને પીરસી દીધા। તેઓની પાસે થોડી ઝીણી મચ્છી પણ હતી। તેને માટે ઈશ્વરની સ્તુતિ કરીને ઈસુએ તે પણ વહેંચી આપવા કહ્યું। બધાએ ધરાઈને ખાધું અને વધેલા ટુકડા ભેગા કર્યા તો 7 ટોપલા ભરાયા। લગભગ 4000 માણસો હતા। તેમને વિદાય કરીને તરત જ ઈસુ શિષ્યોની સાથે હોડીમાં બેસીને દલમાનુથાના પ્રદેશમાં ચાલ્યા ગયા। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, વાલા યુવા મિત્રો, શનિવારનો દિવસ અને આજનો શુભ સંદેશ તમે હમણાં અત્યારે સાંભળ્યો, અક્ષય રોટી। આ જે ચમત્કાર છે એ 4 શુભ સંદેશ માથી, માર્ક, લૂક અને યોહાન ચારેમાં છે। પહેલી બાબત બને છે કે જ્યારે ઈસુ લોકોને જુએ છે ત્યારે એમનું હૈયું દયાથી ભરાઈ આવે છે। આપણે કોને મદદ કરવા જઈએ? જ્યારે આપણું પહેલી વસ્તુ બને દયા, એના પર દયા આવે ત્યારે આપણું પહેલું પગલું ભરાય। પ્રભુ દયાળુ છે અને એટલે મદદ કરે છે અને એ 4000 લોકોને જમાડે છે અને જાણીએ છીએ એ પ્રમાણે 7 રોટલા વધે છે। આજના દિવસે ખાસ કરીને વિશેષ તમારો આભાર માનું છું વાલા ધર્મજનો, વાલા યુવા મિત્રો। 18મી ફેબ્રુઆરીએ જે યુવાનો અને ટીનેજર્સ રિટ્રીટ થવાની છે, અત્યાર સુધી 400 લોકોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે। તારીખ પૂરી થઈ ગઈ છે અને હજુ અમુક તાબાના યુવાન યુવતીઓએ હજુ પોતાનો પ્રતિસાદ આપ્યો નથી। હજુ 2 દિવસ આપું છું, રવિવાર સુધી સાંજ સુધીમાં મહેરબાની કરીને તમારું રજિસ્ટ્રેશન કરાવી દેજો અને અવશ્ય આ નવજન્મ રિટ્રીટમાં ભાગ લેજો, કારણ કે પ્રભુ દયાળુ છે અને એની કૃપા સર્વ ઉપર વરસાવે છે। ઈસુની જય।